ખવડાવ્યા વિના મોકલશો? અરે, આ પ્લેટમાં શું છે? પ્રસાદ છે. અરે વાહ, પ્રસાદ છે. અરે જો પ્રસાદ હોય તો પછી બીજું કઈ બનાવવાની જરૂર જ શું કામ છે? એક કામ કરો, આ પ્રસાદ મને ચાલશે, પ્રસાદ આપી દો. આ શૌર્યભાઈ મારો ફોન કેમ રિસીવ નથી કરતા? કઈ કામમાં હશે. હા, વર્ષા, આજે જમવામાં શું બનાવ્યું છે? હા, આવી દાદી. શૌર્યભાઈ મારો મિસ કોલ જોશે એટલે સામેથી ફોન કરશે. હું તો બહુ લકી છું કે તમારા નવા બિઝનેસનો પ્રસાદ મને મળશે. રશ્મિના ચહેરા ઉપર ટેન્શન જોઈને મને મજા આવી રહી છે. કિયારા, કીપ ઇટ અપ. હું આ લોકોને આવી રીતે જોવા માટે તો તડપતી હોઉં છું. શું હું અહીંયા બેસી શકું છું કે એના માટે પણ પછી મારે કાલે આવવું પડશે? આવ, બેસ. ભાઈ, હું આના નાટકો નહીં જોઈ શકું. તમે સંભાળો આને. ત્યાર સુધીમાં વકીલની ડોક્યુમેન્ટ્સ પહોંચાડીને આવું છું. કારણ કે હું જો અહીંયા રહીશ ને તો મારાથી છે ને નક્કામું રિએક્ટ થઈ જશે. શૌર્ય, તું જતો રહીશ તો પછી મને કોણ કંટ્રોલ કરશે? હું બહુ કંટ્રોલ કરીને બેઠો છું. જો ક્યારેય કંઈ પણ કર્યું ને તો આજે હું શું કરી નાખીશ ને મને પોતાને કંઈ ખબર નથી. તમે લોકો શાંત રહો. આપણે કંઈ જ કરવાનું હતું. એટલા માટે જ આ બધું કરી રહી છે કે જેથી આપણે વેટ કરીએ અને એને ચાન્સ મળી જાય આપણો પ્રસંગ બગાડવાનો. વાહ, કેટલી સરસ સ્મેલ આવે છે. બહુ ટેસ્ટી છે સાચે. આના કરતા વધારે સારી સ્વીટનેસ મેં ક્યારેય નથી ખાધી. તું સાચા વખાણ કરે છે કે ખોટા? મને તો વિશ્વાસ જ નથી આવી રહ્યો કે આ અહીં આવી છે અને આટલું સારું બિહેવ કરી રહી છે. હાય રિંકુ, હાઉ આર યુ? હા, હું મજામાં છું. તું કેમ છે? હા યાર, ઘણા ટાઈમ પછી. ના ના, અત્યારે તો હું ઘરે નથી. હું એક ક્લાઉડ કિચનના ઓપનિંગમાં આવી છું. હા યાર, આઈ નો. હું બહુ જ નાના ક્લાઉડ કિચનના ઓપનિંગમાં આવી છું. પણ શું કરું, ખાઈ નહીં જવા દે ને. પણ સાચું કહું, અહીંનો જમવાનું બહુ જ ટેસ્ટી છે. હા, હા, હું તને લોકેશન અને નંબર બંને સેન્ડ કરી દઈશ. અને આપણું જે બીજો ગ્રુપ છે ને એમાં પણ તું શેર કરી દેજે. હા, ચાલ મળીએ. બાય. અરે, તમે લોકો આમ શું કામ જોવો છો મારી સામે? સાચે મને બહુ જ ભાવ્યું એટલે જ તો મેં મારા ફ્રેન્ડ્સને સજેસ્ટ કર્યું.